જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના મોસ્ટ આઈએમપી 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 2 છે। આની પહેલાં એક પાર્ટ અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે, આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ગુજરાતી કવિતાના પિતા તરીકે કોણ ઓળખાય છે? દલપતરામ ઓળખાય છે। પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ કોની કૃતિ છે? કવિ કાંત એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટની આ કૃતિ છે। ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું? ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું। ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો બાપુ માટે લખ્યું હતું, જ્યારે બાપુ છે તે ગોળમેજી પરિષદમાં જઈ રહ્યા હતા ત્યારે। માણસાઈના દીવા કૃતિ કયા સાહિત્યકારની છે? ઝવેરચંદ મેઘાણીની છે। ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો છે। જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? ઉમાશંકર જોશી। લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા છે। ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા કોણે લખી છે? મનુભાઈ પંચોળી એટલે કે દર્શકે આ લખેલી છે। અખે ગીતા અને અખાના છપ્પા કૃતિઓ કોની છે? અખાની છે। ભદ્રમભદ્ર હાસ્ય નવલકથાના લેખક કોણ છે? રમણભાઈ નીલકંઠ। વિશ્વ શાંતિ કાવ્ય કોણે લખ્યું છે? ઉમાશંકર જોશીએ લખ્યું છે। કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? હેમચંદ્રાચાર્ય ઓળખાય છે। કવિ દલપતરામની પ્રખ્યાત કૃતિ કઈ છે? ફાર્બસ વિરહ છે। રઘુવીર ચૌધરીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? અમૃતા નવલકથા માટે 2015માં રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે। ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે કોને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? રાજેન્દ્ર શાહને 2001માં ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળ્યો હતો। પ્રેમજીવન કૃતિ કયા સાહિત્યકારની છે? નરસિંહરાવ દિવેટિયાની છે। ઝંઝા કાવ્ય સંગ્રહ કોની કૃતિ છે? રાવજી પટેલની છે। ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા જેવી ઐતિહાસિક નવલકથાઓના લેખક કોણ છે? કનૈયાલાલ મુનશી છે। આગગાડી કટાક્ષ કાવ્ય કોણે લખ્યું છે? દલપતરામ દ્વારા લખવામાં આવ્યું છે। પહાડના બાળક તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી। અર્વાચીન ગદ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? નર્મદ ઓળખાય છે। પહાડનો વાસ તરીકે કયું ગામ જાણીતું છે? ભવનાથ છે। ધૂમકેતુ ઉપનામ કયા લેખકનું છે? ગૌરીશંકર જોશી। ધૂમકેતુ। કોયા ભગતની કડવી વાણી કૃતિના લેખક કોણ છે? સુંદરમ છે એટલે કે ત્રિભુવનદાસ લુહાર। આંધળીમાંનો કાગળ કાવ્ય કોણે લખ્યું હતું? ઇન્દુલાલ ગાંધીએ લખ્યું હતું। સાક્ષર જીવન કૃતિ કયા સાહિત્યકારની છે? ગોવર્ધનરામ ત્રિપાઠીની છે। નહીં રે વડે પાછી આણ માણેકને તુરે ઝાંચી આ પંક્તિ કયા આખ્યાનની છે? શામળ શાહનો વિવાહની છે, જે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું। વૈષ્ણવ જન તો તેને રે કહીએ ભજન કોણે લખ્યું છે? નરસિંહ મહેતાએ લખ્યું છે અને ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું આ ભજન। વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે। કવિ કલાપી તરીકે કોણ ઓળખાય છે? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠીના મહારાજ। જયા જયંત ખંડકાવ્યના લેખક કોણ છે? કવિ કાંત છે। શ્યામ સુતા ઉપનામ કયા સાહિત્યકારનું છે? ગંગા સતીનું છે। સાહિત્યકારનો કથા વિશેષ કોની કૃતિ છે? રઘુવીર ચૌધરીની। કુચ કાવ્ય સંગ્રહના લેખક કોણ છે? જયંત પાઠક છે। અંશ ઉપનામ કયા સાહિત્યકારનું છે? પ્રવીણ દરજીનું છે।
કાવ્ય મીમાંસા કૃતિના લેખક કોણ છે? રામનારાયણ પાઠક. મધુસૂદન ઉપનામ કયા સાહિત્યકારનું છે? મધુસૂદન પારેખનું છે. ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠ પુરસ્કાર કયા વર્ષમાં મળ્યો હતો? 2001માં મળ્યો હતો. આખ્યાન કવિ તરીકે કોણ ઓળખાય છે? ભાલણ, જેને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સર્વશ્રેષ્ઠ આખ્યાન છે તે પ્રેમાનંદના હોય છે. પ્રથમ આખ્યાન છે તે નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું. સ્નેહરશ્મિ ઉપનામ કયા સાહિત્યકારનું છે? ઝીણાભાઈ દેસાઈનું છે. હું પવન છું, હું પવન છું, પવનની જેમ આવું છું, આ પંક્તિ કયા કવિની છે? લાભશંકર ઠાકરની છે. ચંદાલી ઉપનામ કોનું છે? સજન રામાણીનું છે ચંદાલી ઉપનામ. મળેલા જીવ અને માનવીની ભવાઈ કોની કૃતિઓ છે? પન્નાલાલ પટેલની છે. રામવાડુ કૃતિ કયા સાહિત્યકારની છે? લાભશંકર ઠાકરની છે. આંગળિયાત નવલકથાના લેખક કોણ છે? જોસેફ મેકવાન છે. લોહીની સગાઈ ટૂંકી વાર્તાના લેખક કોણ છે? ઈશ્વર પેટલીકર. શ્યામજી કૃષ્ણ વર્માની કઈ કૃતિ પ્રખ્યાત છે? વાર્તા અને કથાઓ છે તે પ્રખ્યાત છે. પંખી જગત કૃતિના લેખક કોણ છે? નાનાભાઈ ભટ્ટ. દર્શક ઉપનામ કયા સાહિત્યકારનું છે? મનુભાઈ પંચોળીનું છે. નારી હૃદય કૃતિના લેખક કોણ છે? કલાપી છે, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ગોળ મેઠા કૃતિ કોણે લખી છે? ચંદ્રકાંત શેઠ દ્વારા લખવામાં આવી છે. કૃષ્ણાવતાર કૃતિના લેખક કોણ છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી. જય ભીખુ ઉપનામ કોનું છે? બાલાભાઈ દેસાઈનું છે જય ભીખુ. શબ્દ માસિકના તંત્રી કોણ હતા? સુરેશ જોશી હતા. ઠોઠ નિશાળીઓ ઉપનામ કયા સાહિત્યકારનું છે? બકુલ ત્રિપાઠીનું છે. ચોથી દિશા કાવ્ય સંગ્રહ કોની કૃતિ છે? ઉમાશંકર જોશીની કૃતિ છે. મસ્તકવિ ઉપનામ કયા સાહિત્યકારનું છે? મસ્તકવિ ત્રિભુવન ભટ્ટનું છે. સરોદ ઉપનામ કોનું છે? મનુભાઈ ત્રિવેદીનું સરોદ ઉપનામ છે. ગુજરાતનો નાથ કૃતિ કયા સાહિત્યકારની છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી, કમા મુનશી. ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? કાંત ઓળખાય છે, કવિ કાંત. હું ક્યાં છું, હું ક્યાં છું કાવ્ય કોણે લખ્યું છે? લાભશંકર ઠાકરે લખ્યું છે. નવલકથા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કયા સાહિત્યકારે કર્યો હતો? ગોવર્ધનરામ ત્રિપાઠીએ કર્યો હતો નવલકથા શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ. ધરા ગુર્જરી કૃતિ કોની છે? ચંદ્રકાંત શેઠની છે ધરા ગુર્જરી કૃતિ. સાહિત્ય અને કલા માસિક કોણ ચલાવતા હતા? રવિશંકર રાવળ ચલાવતા હતા. દિવ્યલોક નવલકથાના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા છે. સંદેશક રાસ કૃતિ કોની છે? અબ્દુલ રહેમાનની છે. શબ્દસૃષ્ટિ સામયિક કોણ ચલાવે છે? ગુજરાત સાહિત્ય અકાદમી ચલાવે છે. સાહિત્ય વિવેચન કૃતિ કોની છે? રામનારાયણ વિશ્વનાથ પાઠકની છે. દસમ સ્કંદ આખ્યાન કોણે લખ્યું છે? પ્રેમાનંદ દ્વારા લખવામાં આવ્યું છે દસમ સ્કંદ આખ્યાન. હાઇકુ કાવ્ય પ્રકાર સૌપ્રથમ ગુજરાતીમાં કોણ લાવ્યું? સ્નેહરશ્મિ લાવ્યા, એટલે કે ઝીણાભાઈ દેસાઈ. શબ્દકૃતિ કયા સાહિત્યકારની છે? સુરેશ જોશીની છે. સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ કોણે લખ્યો છે? મનસુખલાલ ઝવેરીએ લખ્યો છે. લક્ષ્મી નાટકના લેખક કોણ છે? દલપતરામ છે. શહેની ઉપનામ કયા સાહિત્યકારનું છે? બળવંતરાય ક ઠાકોર. આત્મનિવેદન કૃતિ કોની છે? ભક્ત કવિ દયારામની છે. હુંડી આખ્યાન કોણે લખ્યું છે? નરસિંહ મહેતાએ લખ્યું છે.
મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી। ક્યાં જશો મારા નાથ, આ પંક્તિ કયા કવિની છે? મીરાબાઈની છે। રઢિયાળી રાત કૃતિ કોની છે? ઝવેરચંદ મેઘાણી। આંધળી ગલીમાં ગુલાબ કૃતિ કોની છે? ચુનીલાલ મડિયા। છિન્ન ભિન્ન કૃતિ કોની છે? નિરંજન ભગતની છે। ચલ મન ફરવા મુંબઈ નગરી, જોવા પૂછ વિનાની મગરી, તો આ પંક્તિ પણ તેઓની છે। મસ્ત કવિ કોનું ઉપનામ છે? ત્રિભુવન ભટ્ટનું છે મસ્ત કવિ। સંસ્કાર માસિકના તંત્રી કોણ હતા? નાનાભાઈ ભટ્ટ હતા। 14 સ્વપ્નો કૃતિના લેખક કોણ છે? હરીન્દ્ર દવે। કથની અને કરણી કૃતિ કોની છે? વિનોદ ભટ્ટની છે। શબ્દોના સૌંદર્યનો ઉપાસક તરીકે કોણ ઓળખાય છે? સુંદરમ એટલે કે ત્રિભુવનદાસ લુહાર। નદીના પિયરમાં કૃતિ કોની છે? પ્રવીણ દરજીની છે। ઓખાહરણ આખ્યાન કોણે લખ્યું છે? પ્રેમાનંદે લખ્યું છે ઓખાહરણ। હું કાવ્યના સર્જક કોણ છે? સિતાંશુ યશચંદ્ર છે। ઝુમ્મર કૃતિના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા। અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કૃતિ કોના જીવન પર લખાયેલ છે? મહાદેવભાઈ દેસાઈના જીવન પર, તેમના પુત્રની આ કૃતિ છે નારાયણ દેસાઈની। મારી હકીકત આત્મકથાના લેખક કોણ છે? નર્મદ, પ્રથમ આત્મકથા છે મારી હકીકત, જે નર્મદની આત્મકથા છે। તેમનો જન્મ સુરતમાં થયો હતો। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે તેનું નામ નર્મદ યુનિવર્સિટી છે તે રાખવામાં આવ્યું છે। શૂન્ય ઉપનામ કયા સાહિત્યકારનું છે? અલીખાન બલોચનું છે શૂન્ય ઉપનામ। કોઈ પણ રસ્તો નથી કૃતિ કોની છે? લાભશંકર ઠાકરની છે। રઘુપતિ રાઘવ રાજા રામ ભજનના લેખક કોણ છે? વિષ્ણુ દિગંબર પાલુસ્કર છે। અંધારાના પડઘા કૃતિના લેખક કોણ છે? મોહમ્મદ માંકડ છે, ઓપ્શન એ। અમૃત ઘટ કૃતિ કોની છે? ભગવતી કુમાર શર્માની છે અમૃત ઘટ કૃતિ। કયા કવિ આદિકવિ તરીકે ઓળખાય છે? નરસિંહ મહેતા આદિકવિ। ગુજરાતી ભાષાના પ્રથમ વ્યાકરણકાર કોણ છે? હેમચંદ્રાચાર્ય છે, તેણે સિદ્ધહેમ શબ્દાનુશાસન લખ્યું હતું જે વ્યાકરણ ગ્રંથ છે। આખ્યાન શિરોમણી તરીકે કોણ ઓળખાય છે? પ્રેમાનંદ છે, ઓપ્શન બી। જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પ્રભાત કાવ્યના રચિતા કોણ છે? નર્મદ છે। સરસ્વતી ચંદ્ર જેવી મહાન નવલકથાના લેખક કોણ છે? ગોવર્ધન રામ ત્રિપાઠી। હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે। એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું। વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે। તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે। ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું? 4 ઓપ્શન આપેલા છે, તમારે કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે। બીજું, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? ટોટલ 4 છે, પરંતુ તેમાંથી પ્રથમ કોણ હતા? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આશા રાખું છું આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે। મળીએ છીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।